નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે હર વર્ષે ખેડૂતો નવી નવી યોજનાઓની રાહ જોતા હોય અને આખું વર્ષ વહી જતું હોય છે. તો આજનો આ વિડીયો છે આપણે એના માટે જ સ્પેશિયલી બનાવેલો છે. આજના આ વિડીયોની અંદર 10 સૌથી મોટી યોજનાઓ જે આખા વર્ષની અંદર આવી રહી છે. 2026ની અંદર શરૂઆતથી લઈને અંત સુધી કઈ કઈ યોજનાઓ આવશે, પછી એની તારીખો શું હશે, ફોર્મ ભરવાની, ડોક્યુમેન્ટ કયા કયા જોશે, કેટલી સહાય તમને મળવાની છે, બધી વાત આ વિડીયોમાં કરવાના છીએ. વિડીયો થોડોક લાંબો થશે એટલે આ વિડીયોને આપણે બે ભાગમાં ડિવાઈડ કરશું, પાર્ટ 1 અને પાર્ટ 2. પણ બે ઉપરા ઉપર આવી જશે એટલે તમારે બહુ વધારે ઇસ્યુ નહીં થાય. 900 રૂપિયાથી લઈ અને 5 લાખ સુધીની સહાયોને આપણે આની અંદર આવરવાની ટ્રાય કરી છે. કઈ કઈ સહાયો આવશે એની જો આપણે વાત કરીએ તો ગાયો ભેંસોને લગતી, તબેલાઓને લગતી, પછી તાર ફેન્સિંગ, ગોડાઉન, ટ્રેક્ટર, રોટાવેટર, ડ્રોન, ટપક, 2000નો હપ્તો, આવી બધી સૌથી મોટી જે 10 યોજનાઓ છે જે ખેડૂતોની ફૂલ ડિમાન્ડ આવતી હતી એ બધી યોજનાઓની ડિટેલ આમાં રહેલી છે. એટલે વિડીયોને ધ્યાનથી સાંભળજો, પાર્ટ 1 અને પાર્ટ 2 બંને જોઈ લેજો. હવે આગળ વધીએ અને એક એક કરીને બધી યોજનાઓની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જો આપણે મિત્રો વાત કરીએ તો દેશી ગાયના નિભાવ માટે જો તમારે સહાય મેળવવી હોય તો એના માટે ફોર્મ ભરાતા હોય છે. સહાય કેટલી મળે એની વાત કરીએ તો દર મહિને તમને 900 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર થશે અને વર્ષના 10,800 રૂપિયા સ્પેશિયલી તમારે જો ગાયનું પાલન કરવું હોય તો એના માટે રહેશે. ડોક્યુમેન્ટ કયા કયા જોશે એની જો આપણે વાત કરીએ તો સ્પેશિયલી ગાય હોય છે એનું એક ટેગિંગ કરાવવાનું હોય છે. આપણે જે પીળું ટપકું કાન ઉપર લગાવતા હોઈએ એ તમારે એક ફરજિયાત રહેશે. અને પ્રાકૃતિક ખેતી જે ખેડૂતો કરતા હોય એના માટે આ યોજના છે એટલે તમારું પ્રાકૃતિક ખેતીનું સર્ટિફિકેટ છે ફરજિયાત રહેશે. હવે ફોર્મ ક્યારે ભરાતા હોય એની આપણે જો વાત કરીએ તો મે મહિનાથી લઈ અને જુલાઈ, આ 2 મહિનાની વચ્ચે હર વર્ષે આ યોજનાના ફોર્મ ભરાતા હોય છે. એટલે તમે આ વર્ષે પણ આ યોજના માટે તૈયાર રહેજો. આ તારીખોની અંદર ફોર્મ ભરાવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. બીજી યોજનાની જો વાત કરીએ તો ટપક પદ્ધતિ યોજના. ખેડૂતો આ યોજના માટે ઘણો બધો સમય રાહ જોતા હોય છે અને આ યોજનાની અંદર સહાય કેટલી મળે એની જો વાત કરીએ તો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે ખેડૂતોને મળવાપાત્ર થતી હોય છે. ડિટેલમાં વાત કરવામાં આવે તો નાના ખેડૂતો હોય એને 85% અને જે મોટા ખેડૂતો હોય એને 70% સબસિડી આમાં મળતી હોય છે. સામાન્ય જે ખેડૂતો હોય એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન હોય જેની પાસે એને 70% અથવા તો 70,000 રૂપિયા સુધીની સહાય મળે. નાના અથવા તો સીમાંત ખેડૂતો એટલે કે 2 હેક્ટરથી નાની જેને જમીન હોય એનાથી ઓછી જમીન હોય એને 70% અથવા તો 80,000 રૂપિયા સુધીની સહાય આમાં મળતી હોય છે. અને SC STના કેટેગરીના હોય એને 85% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય આમાં મળવાપાત્ર થતી હોય છે. ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો તમારું આધાર કાર્ડ, જમીનનો દસ્તાવેજ, પછી વીજ બિલની તમારે કોપી જોશે અને પાણીનો જે તમારો સ્ત્રોત હોય એની વિગતોની તમારે જરૂર પડશે. હવે આ યોજનાના ફોર્મ ક્યારથી ભરાશે એની જો આપણે વાત કરીએ તો આ યોજના માટે આખું વર્ષ મિત્રો ફોર્મ ચાલુ જ હોય છે. અને ફોર્મ ક્યાંથી ભરાય તો કે GGRC નામનું એક પોર્ટલ છે, ગવર્મેન્ટનું પોર્ટલ છે, એના ઉપર જઈ અને તમે ગમે ત્યારે આ યોજના માટે ફોર્મ ભરાવી શકો. બીજી જો વાત કરવામાં આવે તો આ ટાઈપના જે ફોર્મ ભરવાની શરૂઆત છે એ આપણે ખુદ પણ કરવા જઈ રહ્યા છીએ કે ખેડૂતો માટે આપણે ફોર્મ ભરીએ, નાનો મોટો એવો ચાર્જ લેશું, વધારે કોઈ ચાર્જ નહીં હોય. તો નીચે તમે એ કોમેન્ટ કરજો કે ભાઈ આપણે આ વસ્તુ ચાલુ કરવી જોઈએ કે નહીં, અને કરવી જોઈએ તો ક્યારથી કરવી જોઈએ. નીચે કોમેન્ટ કરજો. તમારા કોમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે કે આપણે તમારા માટે ફોર્મ ભરવાના ચાલુ કરવા કે નહીં. ત્રીજી યોજનાની જો વાત કરીએ તો કાંટાળા તાર માટેની યોજના, આપણે જે ફેન્સિંગ કરતા હોય એના માટે. અને આ યોજના માટે હર વર્ષે આખું વર્ષ ખેડૂતોની કોમેન્ટોના અમારા વિડીયોઝ ઉપર ઢગલા પડેલા છે અને આના માટે ડિટેલ વિડીયોઝ પણ બનાવી દીધા છે. એ તમારે જોવા હોય તો જોઈ શકશો. ઉપર છેલ્લી માહિતી મેળવી લઈએ આપણે. રનિંગ મીટર દીઠ એક ભાવ નક્કી કરવામાં આવતો હોય છે અને એ ભાવ તમને આપવામાં આવતો હોય છે સહાય તરીકે. લગભગ 200 રૂપિયાની આસપાસ જે છે એ આમાં સહાય આપવામાં આવતી હોય છે રનિંગ મીટર દીઠ, અથવા તો 50%. આ બેમાંથી જે ઓછું એ સહાય તમને મળશે. બીજી જો વાત કરવામાં આવે તો 2 હેક્ટર જમીન તમારી પાસે ફરજિયાત હોવી જોઈએ, એટલે 12 વીઘા આસપાસ જમીન હોવી જોઈએ. હવે જેની પાસે 12 વીઘા જમીન નથી એ ખેડૂતોને આની સહાયનો લાભ લેવો હોય તો કઈ રીતે લઈ શકે? તો કે ભાઈ
ક્લસ્ટરિંગ એટલે કે ગ્રુપ બનાવી શકો. 2 ખેડૂતો અથવા તો 2 થી વધારે જે ખેડૂતો હોય એ પોતાનું ગ્રુપ બનાવી શકે આજુબાજુના જે ખેતરોવાળા હોય, અને પછી આ સહાય માટે એપ્લાય કરી શકે, એની પણ આમાં જોગવાઈ રહેલી છે. ડોક્યુમેન્ટની જો વાત કરવામાં આવે કે ભાઈ આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે, તો કે ભાઈ 7/12, પછી 8A, આધાર કાર્ડ, બેંકની પાસબુક, અને જો ગ્રુપથી બનાવતા હોય તો ખેડૂતોનું એક સહમતિ પત્ર જોશે, અને તમારા જે ખેતરનો નકશો હોય આ ટાઈપના ડોક્યુમેન્ટની તમારે આમાં જરૂર પડે. હવે આના ફોર્મ ક્યારે ભરાતા હોય એની જો આપણે વાત કરીએ, કારણ કે ઘણી બધી કોમેન્ટો આના ઉપર આવે છે, તો ફેબ્રુઆરીથી માર્ચ, હમણાં જ થોડાક દિવસની અંદર અથવા તો માર્ચ મહિના, આ 2 મહિનાની વચ્ચે આની અંદર ફોર્મ ભરાતા હોય. અને આ સમયગાળા દરમિયાન જો ફોર્મ ના ભરાય તો ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર, આ 2 મહિનાની વચ્ચે ફોર્મ ભરાતા હોય. છેલ્લા 5 વર્ષનો મેં ડેટા કાઢેલો છે, એમાં આ 2 મહિનાઓની વચ્ચે જ હર વર્ષે ફોર્મ ભરાયેલા હતા. એટલે આ વર્ષે પણ આ મહિનાઓની અંદર ફોર્મ ભરાઈ શકે. તમે જો ફોર્મ ભરવા માંગતા હોય તાર ફેન્સિંગ યોજના માટે તો તૈયાર રહેજો. અને નીચે કોમેન્ટ પણ જરૂરથી કરજો કે હજુ જો કંઈ બાકી રહી જતું હોય, અને આનો ડિટેલ વિડીયો પણ તમને વિડીયોના એન્ડમાં મળી જશે, એટલે પણ જોઈ લેજો. હવે સોલાર ઝટકા મશીન, તાર ફેન્સિંગની યોજનાઓમાંથી ઘણા બધા ખેડૂતોને સોલાર ઝટકા મશીન લગાવવું હોય તો એના માટે પણ ગવર્મેન્ટ સહાય આપી રહી છે. સહાય કેટલી મળશે, તો કે ભાઈ કુલ તમારો જે ખર્ચ હોય એ, અથવા તો 50%, 15,000, આ બેમાંથી જે ઓછું હોય એ 2 વસ્તુમાંથી જે સહાય ઓછી હોય તમને મળવાપાત્ર થશે. ડોક્યુમેન્ટની જો વાત કરીએ આના માટે, તો આધાર કાર્ડ, 7/12, 8A અને બેંકની પાસબુક, આ પ્રકારના ડોક્યુમેન્ટની તમારે જરૂર પડતી હોય છે. અને ખાસ નોંધની જો વાત કરવામાં આવે તો આ સોલર પાવરથી જે ચાલતું મશીન હોય, ઝટકા મશીન, એ તમને આમાં મળવાપાત્ર થતું હોય. હવે આના ફોર્મ ક્યારે ભરાય એની જો આપણે વાત કરીએ તો ઓગસ્ટથી લઈ અને ઓક્ટોબરની વચ્ચે આના ફોર્મ ભરાતા હોય, અને આ મહિનામાં પણ, આ વર્ષમાં પણ આ સમયગાળા દરમિયાન આના ફોર્મ ભરાઈ શકે. આગળ જો વાત કરીએ 5મી યોજનાની, તો ટ્રેક્ટર સહાય યોજના. ખેડૂતોને જે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય એના માટેની યોજનાની જો વાત કરીએ તો સહાયના 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર થતી હોય છે. 1-2 વર્ષ પહેલાં 60,000 હતા, એ વધારીને 1 લાખ રૂપિયા સહાય આમાં કરી દેવામાં આવેલી છે. ડિટેલમાં જઈએ તો 20 HP વધુ અને 60 HP સુધીના ટ્રેક્ટરોની ખરીદી તમે આની અંદર કરી શકો. એક ટ્રેક્ટર તમે ખરીદી લીધું તો 10 વર્ષ પછી પાછા તમે આ યોજનાની અંદર અપ્લાય કરી શકો. ઘણા બધા ખેડૂતોની એ પણ કોમેન્ટ આવતી હોય, એટલે એ ખાસ ધ્યાન રાખજો. જરૂરી દસ્તાવેજોની જો વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/12 ઉતારા, બેંકની પાસબુક અથવા તો કેન્સલ થયેલો ચેક, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, અને ટ્રેક્ટરનું જે ઓરિજિનલ બિલ હોય એ, અને બાકીના અમુક ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ તમારે દેવાના રહેશે. અને મોસ્ટલી જે ટ્રેક્ટર તમે ખરીદો એ બધા આ પ્રકારના ડોક્યુમેન્ટ તમારા કમ્પ્લીટ કરીને જ તમને દેતા હોય છે. ખાસ નોંધની જો વાત કરીએ તો સરકાર માન્ય જે ડીલરો હોય એની પાસેથી જ તમારે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે. હવે આ યોજનાઓના ફોર્મ ક્યારે ભરાય એની જો આપણે વાત કરીએ તો મે મહિનાથી લઈ અને જૂન મહિનાની વચ્ચે આ યોજના માટે ફોર્મ ભરાતા હોય છે. ગયા વર્ષે આ એક જ યોજના માટે 3 વખત ફોર્મ ભરાયેલા હતા, અલગ અલગ સમય ઉપર. એટલે આ વર્ષે પણ એક કરતાં વધારે ફોર્મ ભરાઈ શકે. તૈયાર રહેજો, ગ્રુપમાં જોડાયેલા રહેજો. નંબર પણ તમને અત્યારે દેખાતા હશે. જેવી યોજનાઓ કોઈ પણ ચાલુ થશે, સૌથી પહેલાં ગુજરાતની અંદર આપણા ગ્રુપની અંદર તમને ડિટેલ મળશે. એટલે ગ્રુપમાં જોડાયેલા રહેજો, અને બધા સોશિયલ મીડિયા ઉપર ફોલો જરૂરથી કરી લેજો. 6ઠ્ઠી યોજનાની જો વાત કરીએ તો એગ્રીકલ્ચરલ ડ્રોનની સહાય તમારે મેળવવી હોય દવા છાંટવા માટેના, તો એમાં પણ સહાય મળે છે. અને કેટલી સહાય મળે એ પણ તમે જરૂરથી સાંભળજો. 40% અથવા તો 4 લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આમાં મળવાપાત્ર થતી હોય. અને જો તમે કોઈ ભણેલા વ્યક્તિ છો, એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન લીધેલું છે, તો 5 લાખ રૂપિયા સુધીની સહાય તમને આમાં મળવાપાત્ર થશે. ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો આધાર કાર્ડ, 7/12, પછી ડ્રોન ઉડાડવાનું એક લાયસન્સ તમારે જોતું હોય છે. અને મોસ્ટલી કંપનીઓ છે એ ડ્રોન ઉડાડવા માટેના જે ખરીદી કરવા જાય એને લાયસન્સ આપતા જ હોય છે. આના ફોર્મ ક્યારે ભરાય એની જો વાત કરીએ તો મેથી લઈ અને જૂન 2026ની અંદર આના ફોર્મ ભરાઈ શકે. તો આ 6 યોજનાઓ આપણે આ વિડીયોમાં કવર કરેલી. આના સિવાયની જે 6 યોજનાઓ છે કઈ કઈ, તો કે ભાઈ પશુપાલન માટે તબેલો તમારે બનાવવો છે, માલવાહક વાહનની ખરીદી કરવી છે, ગોડાઉન બનાવવું છે, PM કિસાનનો 2000નો હપ્તો,
અને થ્રેસર, ઓરણી, રોટાવેટર આ બધી યોજનાઓ છે એને આપણે બીજા વિડીયોમાં કવર કરવાની ટ્રાય કરશું, કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે. બધી ડિટેલ આપણે એક વિડીયોની અંદર આપી શકીએ એમ નથી. એટલે બીજો વિડીયો પણ તમને અહીંયા દેખાય છે, એના ઉપર ક્લિક કરો, એ વિડીયો જોતા આવો અને જે યોજનાઓ માટે તમારે ફોર્મ ભરવા હોય તૈયાર રહેજો. નીચે કોમેન્ટ જરૂરથી કરતા જજો વિડીયો પસંદ આવ્યો કે નહીં, અને આપણે ફોર્મ ભરવાના ચાલુ કરવા જોઈએ કે નહીં એ પણ નીચે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો મળીએ નવા બીજા નંબરના વિડીયોમાં. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.